નમસ્કાર મિત્રો, આજે કેટલાક અગત્યના એમસીક્યુ પ્રશ્નો તમારી સામે મૂકું છું. જેમાં પહેલો પ્રશ્ન છે આ. મિત્રો ધ્યાનથી રકમ વાંચું છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત વિસ્તાર વાળા વિદ્યુત ભારિત સમતલો મૂકેલા છે. જો મિત્રો, આ પહેલું વિદ્યુત ભારિત સમતલ છે, આ બીજું વિદ્યુત ભારિત સમતલ છે અને આ ત્રીજું વિદ્યુત ભારિત સમતલ છે. અંતરો દર્શાવવા માટે એને કઈ કાર્ટેશિયન પદ્ધતિ પણ લીધેલી છે. આ રી એક્સ એક્સિસ બતાડી છે, આ રી ઝેડ એક્સિસ બતાડી છે. ઉગમ બિંદુથી આ સમતલ z બરાબર a જેટલા અંતરે છે, આ નું સમતલ z બરાબર 30 જેટલા અંતરે છે અને નીચે એક સમતલ છે z બરાબર -a જેટલા અંતરે. આ દરેક સમતલ ઉપર મને એની પૃષ્ઠ ઘનતા પણ આપેલી છે. ઉપરની પૃષ્ઠ ઘનતા છે પ્લસ સિગ્મા, આની પૃષ્ઠ ઘનતા છે -2 સિગ્મા અને આની પૃષ્ઠ ઘનતા છે -સિગ્મા. મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે? તો તમને આ ચિત્રની અંદર એક p બિંદુ દોરેલું છે, p બિંદુ રહેલું છે. મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આ p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો મિત્રો પહેલા તો આ વાત સમજી લો કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાર ટ્વાઇસ એપ્સિલોન નોટ જેટલું હોય. ગાઉસના નિયમના ઉપયોગોમાં આપણે જોયું છે કે અનંત લંબાઈના સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી. એટલે એનું વિદ્યુત ક્ષેત્રની કિંમત છે સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ. તો મારી પાસે અહીં ત્રણ સમતલો આપેલા છે, તો ત્રણે ત્રણનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું અને એનો સરવાળો કરી નાખ્યો તો મારી પાસે જવાબ આવી ગયો. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા દિશા એ ખૂબ મહત્વનો રોલ ભજવશે. p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે તમારે p બિંદુ પાસે એકમ ધનવીજભાર મૂકી અને એનું વિદ્યુત ક્ષેત્ર ની દિશા કઈ બાજુ હશે એ તમારે બરોબર શીખવાની જરૂર છે. તો મિત્રો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. ચલો ધ્યાન. તો માની લઈએ કે હું પહેલા આ પ્લેટ લઈ લઉં છું. હવે એના ઉપર એની પૃષ્ઠ ઘનતા -2 સિગ્મા, એટલે આ પ્લેટ ઉપર બધો ઋણ વિજભાર હશે. એટલે આ બિંદુ પાસે તમે એકમ ધન વિજભારની કલ્પના કરો તો આ પ્લેટના કારણે આ બિંદુ પાસે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે, જે વિદ્યુતીય બળ છે એ અધો દિશામાં હશે, નીચે તરફ હશે, મીન્સ ઋણ z અક્ષની દિશામાં હશે. ચલો કમ્પ્લીટ છે. તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ મૂકું છું, પહેલા કિંમત મૂકું છું. ચલો ધ્યાનથી 2 સિગ્મા ભાગ્યા ટ્વાઇસ એપ્સિલોન નોટ. આનું જે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ પ્લેટનું મળશે, આ સમતલનું મળશે, એની કિંમત આટલી હશે ટ્વાઇસ સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન નોટ. હવે એની દિશા કઈ છે? તો કે ઋણ z અક્ષની દિશામાં છે. તો હું શું કરું છું કે માઈનસ એકમ સદિશ ઓફ t. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. ચલો હવે આ સમતલ, હવે એના પર પણ પૃષ્ઠ ઘનતા માઈનસ છે. હવે આના ઉપર તો તમે એકમ ધન વિજભાર મૂકેલો છે, આનું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર તો આધારિત નથી. તો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો આનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાર ટ્વાઇસ એપ્સિલોન નોટ જેટલું આવશે અને એની દિશા કઈ બાજુ આવશે? ઋણ z અક્ષની દિશામાં. તો હું શું લખું છું? માઈનસ સિગ્મા બાર ટ્વાઇસ એપ્સિલોન નોટ ઇન્ટુ એકમ સદિશ ઓફ k. ચલો મિત્રો બરાબર છે. ચલો હવે ઉપર
जो ऊपर वाली प्लेट पर धन વીજભાર છે। હવે તમે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા જશો એટલે આ પ્લેટ અને આ બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વળી પાછું ઋણ z અક્ષની દિશામાં આવશે। તો આનું વિદ્યુત ક્ષેત્ર મૂકું માઈનસ સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન નોટ ઇન્ટુ એકમ સદિશ ઓફ k। મિત્રો બરોબર સમજી જાવ આ સ્ટેપ બરાબર છે। હવે હું અનુસાર રૂપ આપું તો આ બગડો ઉડી ગયો જો સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ તો આને મૂકી રાખો માઈનસ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ એકમ સદિશ ઓફ k। આ 2 ટાઈમ્સ થઈ જશે માઈનસ 2 સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન નોટ ઇન્ટુ એકમ સદિશ ઓફ k। ચલો ફરીથી બગડો ઉડી ગયો तो हमारी पास बच्चों सिग्मा बाय एप्सिलॉन नॉट इज देयरफॉर माइनस 2 सिग्मा अपॉन एप्सिलॉन नॉट इनटू एकम सदिश ऑफ k। आ परिणामी विद्युत क्षेत्र हमारी पास आई देयरफॉर परिणामी विद्युत क्षेत्र सदिश E इज इक्वल टू आटलो मूल्य लखवा दो E इज इक्वल टू ट्वाइस सिग्मा बाय एप्सिलॉन नॉट। आ मूल्य आ दिशा सही थी। अब मित्रों ध्यान थी समझो હવે આની અંદર આ લોકો ઘણા બધા ફેરફારો કરી શકે અહીં આગળ જો પૃષ્ઠ ઘનતા પ્લસ માઈનસ ગમે તેમ કરી શકે છે। તમે p બિંદુ જે છે આજે અહીંયા આપ્યું છે તો કાલે કદાચ અહીંયા આપે કાલે કદાચ ત્રણેય પ્લેટોની ઉપર આપે ત્રણેય પ્લેટોની નીચે બિંદુ આપે तो એ વખતે જો તમે સાચી દિશા કારણ કે અંતર ઉપર તો એ વસ્તુ આધારિત છે જ નહીં એનું વિદ્યુત ક્ષેત્ર આ તો અનંત લંબાઈનું વિદ્યુત ભારની સમતલ છે એટલે મિત્રો આવા પ્રશ્નો જે છે એ એક જ સ્ટેપની અંદર એનો જવાબ આવી જતો હોય પણ જો તમે આ સાચું લખ્યું હશે તો જવાબ આવશે। ચલો ઓકે મિત્રો ચલો બીજો પ્રશ્ન છે બે અનંત લંબાઈ समांतर तार पर रेखीय विद्युतभार घनता अनुक्रमे λ1 અને λ2। મિત્રો ધ્યાનથી બે અનંત લંબાઈના સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે λ1 અને λ2 બે તારો વચ્ચેનું અંતર કેપિટલ R છે। तो कोई एक तार पर तेनी एकम लंबाई दीठ लागतु कूलम बळ केटलुं। मित्रों ध्यानथी कोई एक तार तेनी एकम लंबाई दीठ लागतु कूलम बळ मारे शोधवानुं छे। तो मित्रों जरा अहींया जो आ जो आपणो अनंत लंबाईनो पहिलो तार आ जो आपणो अनंत लंबाईनो बीजो तार બંને વચ્ચેનું અંતર કેપિટલ R આની રેખીય વિદ્યુતભાર ઘનતા λ1 છે આની વિદ્યુતભાર ઘનતા λ2 છે। ચલો ખબર છે ટૂંકમાં બંને તારો ઉપર વીજભાર છે તો હું માની લઈએ કે આ જે તાર છે જેના ઉપર મારે લાગતું બળ શોધવું છે એ તારનો માન લો કે L લંબાઈનો ટુકડો વિચારીએ L લંબાઈનો ટુકડો વિચારો તો આની અંદર રહેલો વિદ્યુતભાર Q = λ2 * L જેટલો હશે। એકમ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર λ2 તો L લંબાઈમાં રહેલો વિદ્યુતભાર કેટલો। ચલો ઓકે હવે આ તાર જે છે એ તાર વિદ્યુતભારી તાર છે તો R જેટલા અંદર ગાઉસના નિયમે આપણને શીખવાડ્યું કે અનંત લંબાઈનો સુરેખ વિદ્યુતભારી તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આ તારના વિદ્યુત ક્ષેત્રના કારણે આ તાર ઉપર બળ લાગવાનું તો હું આ તારની L લંબાઈ દીઠ લાગતું બળ લખું છું F = E1 * Q E * Q E1 એટલે શું પહેલા તારનું વિદ્યુત ક્ષેત્ર
q એટલે શું બીજા તારનો આટલા ટુકડામાં રહેલો વીજભાર તો જો q ની કિંમત શું કીધું E = E1 * λ2 * f f તો આ l ને છેદમાં આવી ગયું તો f/f = એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો જવાબ શું આવશે E = E1 * λ2 હવે E1 તો આપણે અગાઉ શીખવાડી ગયું તો E = ચલો પહેલા તારનું વિદ્યુત ક્ષેત્ર λ1 / 2 pi epsilon naught into 1/r into λ2 चलो कंप्लीट हो गयो तो ध्यान थी E = λ1 into λ2 भाग 2 pi epsilon naught into capital R જેવા આ તમને ખબર છે કે 1/4 pi epsilon naught E = k લખી શકીએ તો હું આને 2 વડે ગુણું અને 2 વડે ભાગ તો E = 2 વડે ગુણતા 2 વડે ભાગતા twice λ1 into λ2 into k અને ભાગ્યા કેપિટલ R આ 1/4 pi epsilon naught એની જગ્યાએ તો મેં કે મૂકી દીધો અહીં ગાડી 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા મિત્રો પ્રશ્નોને સમજો चलो उतारी आगे जरा चलो मित्रों तीजो प्रश्न एक अर्धवर्तुळाकार सरियाने q જેટલો વિદ્યુત ભાર વડે વિદ્યુત ભારિત કરેલો છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મિત્રો ધ્યાનથી આવા અગાઉ પણ પ્રશ્ન લીધેલા છે એક અર્ધવર્તુળાકાર સરિયાને q કુલમ જેટલો વિદ્યુત ભાર વડે વિદ્યુત ભારિત કરેલો છે માની લો કે આપણી પાસે આનો અર્ધવર્તુળાકાર તાર જેના ઉપર q કુલમ જેટલો વીજભાર મને આપેલો છે માની લઈએ કે આ એનું કેન્દ્ર છે અને એની ત્રિજ્યા માની લો કે સ્મોલ r જેટલી આ એનું કેન્દ્ર O પ્રશ્ન છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મેં ભૂતકાળમાં તમને કીધું છે આવો ચાપ વાળો કોઈ પણ પ્રશ્ન આવે तो केंद्र पास बढ़तु विद्युत क्षेत्र E = k λ upon small r into minus sin theta एकम सदिश of I plus cos theta minus 1 एकम सदिश of j मित्रों अर्धवर्तुळाकार चाप એટલે theta = 180 ડિગ્રી E = चलो k into lambda upon small r चलो sin 0 is equal to 0 तो sin 180 is equal to 0 1 चलो cos 180 minus 1 minus 2j चलो is equal to k into lambda upon small r बबड़ो आगे लाइन दो -2 एकम सदिश of g विद्युत क्षेत्रनी तीव्रता E = આટલી પણ મિત્રો કેટલીક વખતે આ જવાબ હોય પણ ખરો અને ન હોય તો ધ્યાન જો એનું મૂલ્ય લખું E = twice k lambda upon small r આ મૂલ્ય થઈ ગયું હવે મિત્રો ધ્યાન દો જો આ અર્ધવર્તુળાકાર છે તો એનો જે પરિઘ હશે અડધો પરિઘ હશે એટલે પાઈ r આ લેમ્બડા શું છે તો એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર રેખીય વિદ્યુતભાર કરતા તો
એકમ લંબાઈનો રહેલો વીજભાર લેમ્ડા તો આટલી લંબાઈનો રહેલો વીજભાર કેટલો તો પાઈ r ઇન્ટુ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q થશે તો લેમ્ડાની કિંમત લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q ભાગ્યા પાઈ r થશે મિત્રો ધ્યાનથી રકમ જુઓ તમે એમાં Q વીજભાર આપેલો છે મને એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા નથી આપી એટલે હું અહીંથી લેમ્ડાને કાઢવા માંગુ તો ઇઝ ઇક્વલ ટુ ચલો પાઈ સ્કેર अपॉन स्मॉल r इनटू लेम्डा जगह q अपॉन पाई r तो इज इक्वल टू ट्वाइस k इनटू q अपॉन पाई r स्क्वायर કેટલીક વખતે આ જવાબ પણ હોઈ શકે કેટલીક વખતે આ જવાબ પણ હોઈ શકે અને હજી જો હું k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકું તો હરી પાછો મને જવાબ ત્રીજો મળે પણ મૂળ વસ્તુ શું છે મિત્રો આવા કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરવા માટે તમે આ સૂત્ર તૈયાર રાખો તમે થીટાની કિંમત અંદર મૂકશો જો દિશા પણ મળી જાય કે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે એટલે ખૂબ અગત્યનું સૂત્ર ચલો ચોથો પ્રશ્ન દરેક પ્લસ q જેટલો વીજભાર ધરાવતા બે નાના ગોળાઓ એક ટ્વાઇસ a લંબાઈની અવાહક દોરીઓથી જોડેલા છે તો દોરીનું તણાવ બળ કેટલું હશે મિત્રો ધ્યાનથી દરેક પર પ્લસ q વીજભાર છે બે નાના ગોળાઓ છે ટ્વાઇસ a લંબાઈની અવાહક દોરીઓથી તેમને લટકાયા હતા તો દોરીમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે એ મારે શોધવું છે મિત્રો બરોબર ધ્યાન દો તો માની લઈએ કે આપણો દઢાધાર છે દઢાધાર પરથી બે ગોળા આવા લટકાયા હતા બંને પર વીજભારના કારણે પ્લસ q જેટલો વીજભારના કારણે આના ઉપર પણ પ્લસ q વીજભાર છે આના ઉપર પણ પ્લસ q વીજભાર છે દોરીની લંબાઈ ટ્વાઇસ a છે આ દોરીની લંબાઈ પણ ટ્વાઇસ a છે મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે આ ટ્વાઇસ a આ ટ્વાઇસ a આની સામેનો ખૂણો સરખો થશે એટલે સંભાવિત ત્રિકોણ થઈ ગયો એટલે આટલી આટલું અંતર વળી પાછું ટ્વાઇસ a જેટલું હશે ચલો હવે આના ઉપર લાગતા બળો વિચારીએ તો આના ઉપર અપાકર્ષી બળ એ આ દિશામાં લાગતું હશે અહીંયા તણાવ બળ આ દિશામાં લાગતું હશે અને આપણે ભૂતકાળમાં આવા દાખલા જોયેલા છે આ ખૂણો માની લો કે થીટા લઈએ અને એ કાર્ટેશિયન પદ્ધતિમાં મૂકી દઉં તો આ તણાવ જે છે એ તણાવ આ y એક્સિસ સાથે થીટા ખૂણો રચશે તો આ થશે t cos થીટા અને આ થશે t sin થીટા ચલો કમ્પ્લીટ મારે તણાવ શોધવાનો છે તો હું આ સૂત્ર લઈ લઉં t sin theta is equal to f therefore t sin theta is equal to f એટલે kq નો સ્ક્વેર ભાગ્યા twice a નો સ્ક્વેર એટલે 4a નો સ્ક્વેર મિત્રો ધ્યાનથી સમજો હવે જો આ બધા સંભાવિત ત્રિકોણ છે એટલે આ ખૂણો આખો સાઈડનો હશે એટલે આ ખૂણો થશે 30 નો તો t sin 30 is equal to kq નો સ્ક્વેર upon 4a નો સ્ક્વેર હવે sin theta sin 30 ની કિંમત 1/2 થશે એટલે t into 1/2 is equal to kq નો સ્ક્વેર upon 4a નો સ્ક્વેર બગડો કેન્સલ એટલે અહીં વધશે બગડો તો t is equal to kq નો સ્ક્વેર upon twice a નો સ્ક્વેર ચલો t બરાબર kq સ્ક્વેર upon twice હવે k ની કિંમત એ ઘણી વખત મૂકવામાં આવે અંદર
તો પેલા આન્સરો જે છે એ આન્સરો ખૂબ અગત્યની વાત છે મિત્રો. પ્રશ્ન તો અગત્યનો છે જ. તમે સાચા કોન્સેપ્ટથી એ પ્રશ્નને જોશો તો તમે આટલે સુધી તો આવી શકશો. એવું જરૂરી નથી કે t sin θ તમે f લીધું. હવે ઘણી વખત t cos θ mg એ ઘણી વખત લેવું પડે. જો તમને જેવા પ્રકારના રકમની અંદર ફેરફારો આપ્યા હોય એ પ્રમાણે તમારે ચાલવું પડે. ચલો ઓકે. ચલો મિત્રો એક જરા સદિશ પર આધારિત પ્રશ્ન છે. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વીજભાર મૂકેલો છે. મિત્રો ધ્યાનથી કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો કેપિટલ ક્યુ વીજભાર 200 મીટર યામ પર છે. મિત્રો ધ્યાનથી બીજો કેપિટલ ક્યુ વીજભાર 200 મીટર યામ પર છે. જો 3 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય હોય. મિત્રો ધ્યાનથી જો 3 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય હોય તો વિદ્યુત ભાર q નું મૂલ્ય ખાલી જગ્યા હશે. મિત્રો ધ્યાનથી આપણને શું કહે? માનો કે હું કાર્ટેશિયન પદ્ધતિ દોરું. આની માની લો કે ઉગમ બિંદુ છે. આની માની લો કે x એક્સિસ, આની માની લો કે y એક્સિસ અને z એક્સિસ આ બાજુ દોરી શકાય. અર્થાત આ હશે, આ છે આપણું ઉગમ બિંદુ. એના યામ છે 0 0 0. આના ઉપર વીજભાર પડ્યો છે 10⁻⁹ કુલમ. ચલો મિત્રો બીજો q વીજભાર અને એના નામ આપેલા છે 200. આનો અર્થ શું થયો કે q વીજભાર તો પડ્યો છે x અક્ષ પર પડ્યો છે. એટલે અહીંયા કોઈ એક અંતર હું લખું છું 200 યામ અને એ વીજભાર છે કેપિટલ q. હવે મિત્રો ધ્યાનથી સમજો. ત્રીજો બિંદુ આપ્યું છે મને 3 1 1 એટલે ત્રિપરિમાણનું થયું. જેને x યામ પણ છે, y યામ પણ છે અને z યામ પણ છે. ચલો ધ્યાનથી. તો હું શું કરું છું મિત્રો? ધ્યાનથી સરળતા ખાતર x યામ તો મને દેખાશે, y યામ પણ મને દેખાશે. x યામ 3. હવે y x યામ પકડો તો અહીં લઈ લીધેલો છે એટલે હું સેટ દૂર છું. દૂર જઈ અને અહીંયા એક બિંદુ જે છે, એક બિંદુ અહીંયા માની લો કે p બતાવ્યું. જો એનો x યામ 3, y યામ 1 અને z યામ પણ 1 છે. એટલે હું ખરેખર બતાડી શકતો નથી. અહીંયા આના યામ લઉં 3 1 મીટર. આ મીટર કો હવે મિત્રો ધ્યાનથી સમજો. આ ભાઈ આ રકમ મને શું કહે છે કે આ બિંદુ પાસે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો y યામ શૂન્ય, y ઘટક એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો y ઘટક શૂન્ય હોય તો q નું મૂલ્ય કેટલું હશે? આવો તો મિત્રો પહેલા આ પ્રશ્નને સોલ્વ કરતા પહેલા આ બરોબર સમજીએ કે જે બળોની સદિશ સ્વરૂપ હતું એ સદિશ સ્વરૂપ હું તમને યાદ કરાવું છું. દાખલા તરીકે F21 1 ના કારણે 2 પર લાગતું બળ. બે વીજભારો 1 અને 2 છે અને 1 ના કારણે 2 પર લાગતું બળ શોધવું હોય તો એની ફોર્મ્યુલા છે K Q1 Q2 ભાગ્યા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ R2 માઈનસ R1 આખાનો ઘન ઇન્ટુ R2 માઈનસ R. સમજો?
માની લો કે અહીં ગઈ હું બે જે વીજભારો હતા એ વિદ્યુત ભારને એકને કેપિટલ ક્યુ કહી દઉં અને બીજાને સ્મોલ ક્યુ કહી દઉં. બરાબર છે? એકને કેપિટલ ક્યુ કહી દઉં, એકને સ્મોલ ક્યુ કહી દીધું અને આ સ્મોલ ક્યુ વીજભારને હું આના છેદમાં લાવું. આ સ્મોલ ક્યુ જેટલા વીજભારને હું છેદમાં લાવું તો આ સૂત્ર આવું બની જાય. તો તમે આને તો ઓળખો તો કે સાહેબ આ તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હતી. તો E = હું આવું લખી શકું E2y. હું ફરી તમને યાદ કરાવું છું, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ વિદ્યુતીય બળ છે, પણ એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ચલો કમ્પ્લીટ છે. તો હું શું કરું છું, આ ફોર્મ્યુલાનો હું ઉપયોગ કરું. તો હું એના માટે મારે યામોની જરૂર પડશે. તો યામો તો મને આપેલા જ છે. તો હું શું કરું છું, આને કહી દઉં છું r. જોજો, આને કહી દઉં છું r, આને કહી દઉં છું r અને આને કહી દઉં છું r. હવે તમારે વિદ્યુત ક્ષેત્ર કયો શોધવાનું છે? તો કે P બિંદુ પાસે. એ કહે છે ને કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય હોય તો q ની કિંમત કેટલી? તો મારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી પડશે. તો એ શોધવા માટે હું શું કરું છું મિત્રો, સૂત્ર દાખવું છું, જરા ધ્યાનથી. આને r1 કહી દીધો, આને r2 કહી દીધો, આને r3 કહી દીધો. તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખું છું. જોજો જરા is equal to સદિશ E3y બળના કારણે આ બિંદુ પર વીજભારના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર E3y અને એ પ્રમાણે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E32. આ સૂત્ર લખવા માંડો. તો ચલો E31 એટલે શું? આનો જવાબ આવશે k into આને સ્મોલ q કહી દઉં જવાબ. તો સ્મોલ q upon ચલો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ r3 minus r1 whole cube into r3 minus r1. બેટી કોપી મારી. ચલો બસ. ચલો આ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ધ્યાનથી k into capital Q भाग चलो r3 minus r2 whole cube r3 minus r2. चलो तो कंप्लीट છે. તો હવે મિત્રો સમજો, મારે આ કિંમતો બધી શોધીને આમાં મૂકવી પડે. તો શોધો. આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. चलो आरो આપણો પરિણામી વિદ્યુત ક્ષેત્ર. चलो r3 r1 છે. તો r3 r1 મિત્રો જોજો, r3 r1 is equal. चलो ધ્યાનથી r3 એટલા r1 એટલા આ બધા 0 0. એટલે આનો જવાબ કેટલો આવશે? 381 મીટર. चलो हजी आनी एब्सोल्यूट वैल्यू જોઈએ. तो आनी एब्सोल्यूट वैल्यू r3 minus r1 is equal to under root of 9 10 ને 11. આટલી આવશે. चलो આ યાને ખબર પડી ગઈ, આની કિંમતે ખબર પડી ગઈ. चलो હવે આને તો અહીંયા r3 minus r2 is equal to r3 એટલા r2 એટલા. ચલો 3 મોથી 2 ગયા એટલે 1 વધશે. 1 અને 1 મીટર. r3 મોથી r2 બાદ કર્યા, 3 મોથી 2 ગયા 1 મોથી 0 1 મોથી 0. ચલો ઓકે. ચલો એની એબ્સોલ્યુટ વેલ્યુ r3 minus r2 is equal to √3. चलो મિત્રો બધી કિંમતો આમાં મૂકી. ये पहला k ने बाहर करता हूं is equal to k कौंस. चलो q की कीमत 10 raised to -9
ભાગ્યા r3 r1 એની કિંમત છે √11 એટલે અહીં આવશે 11 ની 3/4 ઘાત મિત્રો બરાબર ધ્યાનથી સમજજો પેલું √11 એટલે 11 ની 1/4 ઘાત થઈ એનો ઘન એટલે 3/4 થશે આની કિંમત 3 1 1 ચલો kq આપણો આનો ઘન આના કિંમતનો ઘન એટલે 3 ની 3/4 ઘાત ચલો કમ્પ્લીટ છે મિત્રો એની કિંમત યા 1 1 ચલો મિત્રો બરોબર છે હવે બહુ અગત્યનો ભાગ છે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો તમારી પાસે આવી ગયું આની સોલ્યુશન લાવો તો તમને મળી પણ મને શું કહે એનો વાયામ જીરો વાય ઘટક તો આનો વાયામ એટલે આટલા ગુણ્યા 1 થશે આટલા ગુણ્યા 1 થશે તો હું હવે એનો વાય ઘટક કેટલો કરું તો મિત્રો ધ્યાનથી વિદ્યુત ક્ષેત્રનો વાયામ લો તો જો આનો વાયામ ખાલી વાય ઘટક લેતા therefore ey is equal to જો મિત્રો k into 10⁻⁹ અને ભાગ 11 ની 3/4 ઘાત અહીં તો 1 છે ચલો ફેર પ્લસ kq upon 3 ની 3/4 ઘાત પેલાનો પણ 1 છે આ ઘટક કેટલો છે g મિત્રો ધ્યાનથી સમજજો મારે q ની કિંમત શોધવી છે therefore kq upon 3 ની 3/4 is equal to minus પેલી બાજુ લઈએ k into 10⁻⁹ અને ભાગ 11 ની 3/4 ઘાત ચલો k કેન્સલ q ની કિંમત શું q is equal to minus 3 ની 3/4 ઘાત અને ભાગ 11 ની 3/4 ઘાત into 10⁻⁹ ચલો પાછા ફસાણા નથી મિત્રો હવે તમારે શું કરવાનું માઈનસ તો કોઈ લડવાનું નથી મને q is equal to માઈનસ ચલો 3 નો ઘન કરી નાખો 3 કરીને 9 તરી 27 નું વર્ગમૂળ કાઢો અહીં ઘણી મોટો ફિક્સ થઈ જશે એ જ પ્રમાણ 11 નો ઘન કરી નાખો એનું વર્ગમૂળ કાઢો બરાબર બેનો ભાગાકાર કરતા સીધો જવાબ ચલો જવાબ મિત્રો આવે છે જરા કહું છું તમને જો આ આવે છે માઈનસ 5.19 અને ભાગ 36.4829 into 10⁻⁹ is equal to minus 0.1424 into 10⁻⁹ કુલમ તો જરા ધ્યાનથી તમે પણ કેલ્ક્યુલેશન નું ધ્યાન રાખજો જરા ખૂબ અગત્યના પ્રશ્નો મિત્રો આવા તો અનેક છે પ્રશ્નો